રાજકોટના સાંઢિયા પુલના નિર્માણને લઈને કોંગ્રેસે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે મેયર ડોક્ટર નેહલ શુક્લાના નિરીક્ષણ દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી છે। તેમણે કહ્યું કે આરએમસીમાં અગાઉ અને હાલમાં પણ ભાજપની જ બોડી હોવાથી નબળી કામગીરી માટે જવાબદારી નક્કી કરવી જરૂરી છે। માત્ર અધિકારીઓ નહીં પરંતુ જવાબદાર પદાધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કોંગ્રેસે કરી છે। તો રાજકોટના સાંઢિયા પુલ મુદ્દે કોંગ્રેસના ગંભીર આક્ષેપ। પુલ નિર્માણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો। મેયરના નિરીક્ષણમાં ક્ષતિઓ સામે આવી। કોંગ્રેસે જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠાવી। રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો। નબળી કામગીરી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં। માત્ર અધિકારીઓ નહીં જવાબદારો પણ કાર્યવાહી થવી જોઈએ। આરએમસીની કામગીરી પર ઉઠ્યા સવાલ। ભાજપની બોડી સામે કોંગ્રેસનો પ્રહાર। સાંઢિયા પુલ મુદ્દે વિવાદ ઘેરાયો। ભારતીય જનતા પાર્ટીમાં જે એમની પારિવારિક વાત છે એટલે વિશેષ વાત નહીં કરું, પણ ચોક્કસ વસ્તુથી આપણને આ વસ્તુની અંદર ખ્યાલ આવે છે કે ભૂતકાળના મેયર અને ભૂતકાળના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે કામ કર્યા છે એની અંદર આજે પોપડાવું ઉકળે છે ને વર્તમાન મેયરે ત્યાં જઈને સત્યો કાઢી છે એટલે ભ્રષ્ટાચાર થયો છે એ વાસ્તવિકતા છે। અને વર્તમાન મેયરે જે હિંમત કરી એ પણ રાજકોટની જનતા માટે એક સારી બાબત છે।